ચોક્કસ. અહીં પ્રશ્નો અને જવાબોની વિગતવાર સમજૂતી આપવામાં આવી છે. 31. કોઈ પ્રતિનિધિરૂપ નિદર્શના કસોટી પરના સરેરાશ પ્રાપ્તાંકને શું કહે છે? જવાબ: સી. માનાંકો. સમજૂતી: માનાંકો એ નિદર્શના સરેરાશ પ્રાપ્તાંકો છે જેનો ઉપયોગ વ્યક્તિના પ્રાપ્તાંકોની તુલના કરવા માટે થાય છે. 32. શિક્ષક નિર્મિત કસોટીમાં પ્રાપ્તાંકોનું અર્થઘટન કરવા માટેનો માપદંડ શેના આધારે નક્કી થાય છે? જવાબ: બી. શિક્ષકનો અનુભવ. સમજૂતી: શિક્ષક નિર્મિત કસોટીમાં શિક્ષક પોતાના અનુભવના આધારે માપદંડ નક્કી કરે છે. 33. નીચેનામાંથી કઈ કસોટીનું સ્કોરિંગ વસ્તુલક્ષી કરવું સરળ નથી? જવાબ: ડી, એ અને બી. સમજૂતી: પ્રક્ષેપણ કસોટી અને નિબંધાત્મક કસોટી બંનેનું સ્કોરિંગ વસ્તુલક્ષી કરવું સરળ નથી. 34. ક્રમસ્થાન મનોવૈજ્ઞાનિક તુલાનો ઉપયોગ નીચેનામાંથી કઈ બાબતના આધારે નક્કી કરવો જોઈએ? જવાબ: ડી, એ, બી અને સી. સમજૂતી: નિર્ણાયકોની સંખ્યા, ઉદ્દીપકનું સ્વરૂપ અને ઉદ્દીપકોની સંખ્યા ત્રણેય બાબતો ક્રમસ્થાન તુલાના ઉપયોગને અસર કરે છે. 35. ક્રમસ્થાન મનોવૈજ્ઞાનિક તુલા પદ્ધતિને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે? જવાબ: એ. ગુણવત્તાક્રમ પદ્ધતિ. સમજૂતી: ક્રમસ્થાન તુલાને ગુણવત્તાક્રમ પદ્ધતિ પણ કહેવામાં આવે છે. 36. યુગ્મ તુલના પદ્ધતિમાં પ્રયોજયને કયા પ્રકારનો નિર્ણય આપવાની છૂટ હોતી નથી? જવાબ: બી. સમાનતા. સમજૂતી: યુગ્મ તુલના પદ્ધતિમાં પ્રયોજય બે ઉદ્દીપકો વચ્ચે સમાનતાનો નિર્ણય આપી શકતો નથી. 37. નીચેનામાંથી કઈ પદ્ધતિમાં ઉદ્દીપકોની સંખ્યા વધે તો પણ પ્રયોગમાં જટિલતા ઊભી થતી નથી? જવાબ: એ. ક્રમસ્થાન પદ્ધતિ. સમજૂતી: ક્રમસ્થાન પદ્ધતિમાં ઉદ્દીપકોની સંખ્યા વધે તો પણ પ્રયોગમાં જટિલતા વધતી નથી. 38. મનોવલણ માપનની સરખા દેખાતા અંતરોની પદ્ધતિ અન્ય કયા નામે ઓળખાય છે? જવાબ: એ. થર્સ્ટન તુલા. સમજૂતી: સરખા દેખાતા અંતરોની પદ્ધતિને થર્સ્ટન તુલા પણ કહેવામાં આવે છે. 39. મનોવલણ માપનની થર્સ્ટન તુલામાં કેટલા બિંદુઓ પર વ્યક્તિના મનોવલણને માપી શકાય છે? જવાબ: એ. 0.9. સમજૂતી: થર્સ્ટન તુલામાં 0.9 બિંદુઓ હોય છે. 40. મનોવલણ માપનની નીચેની તુલનાઓને તેના નિર્માણકર્તાઓ સાથે જોડો. જવાબ: એ. 2, બી. 1, સી. 4 અને ડી. 3. સમજૂતી: સરખા દેખાતા અંતરાની પદ્ધતિ થર્સ્ટન, સંકલિત રેટિંગ્સની પદ્ધતિ લિકર્ટ, સ્કેલોગ્રામ વિશ્લેષણ પદ્ધતિ ગટમેન, સામાજિક અંતર તુલા બોગાર્ટ્સ. 41. નીચેનામાંથી મનોવલણ માપનની કઈ પદ્ધતિમાં વિગત વિશ્લેષણ કરીને વિગતોની ભેદપરક શક્તિ માપી શકાય છે? જવાબ: સી. લિકર્ટ પદ્ધતિ. સમજૂતી: લિકર્ટ પદ્ધતિમાં વિગત વિશ્લેષણ કરીને વિગતોની ભેદપરક શક્તિ માપી શકાય છે. 42. નીચેનામાંથી કઈ તુલાને એક પરિમાણીય તુલા કહે છે? જવાબ: સી. ગટમેન તુલા. સમજૂતી: ગટમેન તુલાને એક પરિમાણીય તુલા કહેવામાં આવે છે. 43. કોઈ રાષ્ટ્ર, ધર્મ કે પ્રજાતિ પ્રત્યેની સામાજિક ઘનિષ્ઠતા અને અંતરને માપવાની મનોવલણ તુલા કોના દ્વારા તૈયાર કરવામાં આવી છે? જવાબ: બી. બોગાર્ટ્સ. સમજૂતી: બોગાર્ટ્સ દ્વારા સામાજિક અંતર તુલા તૈયાર કરવામાં આવી છે.